નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન એવા લલિતભાઈ વસૈયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમરેલીના લેટર કાંડ બાદ પાટીદાર સમાજની દીકરીનું જ્યારે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે ત્યારબાદ એ દીકરીને મારવામાં આવે, આ આક્ષેપો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસૈયાએ જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં એ વાત સ્વીકાર કરી છે, ત્યારે લલિત વસૈયાએ પણ સ્વીકાર્યું કે અમારું માથું શરમના મારે નીચે ઝૂકી જાય છે। ઉપરાંત તેમણે પાટીદાર સમાજના તમામ નેતાને હાકલ કરતા કહ્યું હતું કે આપણે જો પાટીદાર સમાજની દીકરીને ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થા તેમજ રાજકીય પાર્ટીમાં રહેવાનો કોઈ જ પાટીદાર નેતાને અધિકાર નથી। રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અમરેલી લેટરકાંડ બાદ પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ રાત્રે 12 વાગે પકડીને લઈ જાય, એનું જાહેરમાં સરઘસ કાઢે અને પોલીસ સ્ટેશનની અંદર એ દીકરી નિર્દોષ છે એ પોલીસને ખબર હોવા છતાં પણ પોલીસ એને મારે અને એના વિરોધની અંદર ગોપાલ ઇટાલિયાએ રાજકીય આગેવાન તરીકે, પાટીદાર સમાજના આગેવાન તરીકે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ સજા આગેવાન તરીકે અમને પણ થવી જોઈએ। મેં પહેલે જ દિવસે ટીવી ડિબેટમાં કીધું હતું કે અમારું માથું શરમથી ઝૂકી જાય છે। મારે પાટીદાર સમાજના સૌ આગેવાનોને કહેવું છે કે જો આ દીકરીને આપણે ન્યાય ન અપાવી શકીએ તો સામાજિક સંસ્થાઓ આપણા સમાજની છે, એ સામાજિક સંસ્થાઓમાં કે રાજકારણમાં રહેવાનો મને કે કોઈ પણ પાર્ટીના આગેવાનોને અધિકાર નથી। આપણે સૌએ રાજકારણના ખેસ ખીતીએ ટીંગાડીને પાટીદાર સમાજના દીકરા છીએ, પાટીદાર સમાજના આગેવાન છીએ અને પાટીદાર સમાજે તમને ને મને ખભે બેસાડ્યા છે મિત્રો। એટલા માટે સમાજમાં મુઠ્ઠી ઉકેરા દેખાય છે, પણ સમાજ માટે કાંઈ નહીં કરી તો આ સમાજ જે દી ખંભા ઉપરથી ઉતારી દેશે ને ત્યારે ટચુકડા નાના થઈ જશું। મારી સૌ આગેવાનોને સામાજિક સંસ્થામાં એક ખોડલધામ હોય કે સરદાર ધામ હોય કે ઉમિયા ધામ હોય, સૌના આગેવાનોને પણ વિનંતી છે કે રાજકીય શરમ ભરવાનું બંધ કરી અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવવું જોઈએ।